ફરી એકવાર TV9ના અહેવાલની અસર થઈ છે। જી હા, દેવભૂમિ દ્વારકામાં TV9 ગુજરાતીના અહેવાલની અસર થઈ। ખંભાળિયા પંથકમાં લોકો માટે રાહતના સમાચાર આવ્યા। કેનેડી પુલ કે જે છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી ત્યાં કાચું ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું, પણ હવે કાચા ડાયવર્ઝનમાંથી પોરબંદર અને ભાણવડ તેમજ આસપાસની સોસાયટીના લોકોને વાહનો પસાર કરવામાં મહા મુસીબત થતી હતી। ત્યારે કેનેડી પુલ જર્જરિત હોવાના કારણે આ સાંકડું ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું। અગાઉ ટ્રાફિક જામ અને વાહનો ફસાઈ જવાની ઘટનાઓ પણ બની હતી। TV9 ગુજરાતીના અહેવાલ બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે। તંત્ર દ્વારા અંદાજે 80 થી 90 લાખના ખર્ચે પાકું ડાયવર્ઝન બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। કેનેડી પુલ પાસે પાકું ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોએ TV9નો આભાર પણ માન્યો। બ્રિજ જે બંધ કરી દીધો તો 2 વર્ષથી, ત્યાં ડાયવર્ઝનમાં પબ્લિક બહુ હેરાન થતી હતી। આજુબાજુ સોસાયટી ને 100 જેવા ગામ આવે છે, બધા 90-100 જેવા, એ બધા હેરાન થતા હતા। તો આ ડાયવર્ઝનનું કામ હવે સરકારે પાકું ચાલુ કર્યું છે, તો પાકું ડાયવર્ઝન સારામાં સારું બનાવે તો સરકારનો ખૂબ ખૂબ આભાર અને ખાસ TV9નો આભાર।